नमस्ते मित्रों, ब्रह्म प्रश्नोपनिषद प्रकरण 14 उपसंहार। उपसंहाરમાં આપણે પ્રકરણ નંબર 4 થી 13 સુધીમાં મનુષ્યનું બ્રહ્મરૂપી શક્તિ સાથે જોડાણ કરાવતા અને મનુષ્યની ભીતર બ્રહ્મરૂપી શક્તિ પેદા કરતા ધ્વનિ સાથે સંકળાયેલા 8, ક્રિયા સાથે સંકળાયેલા 4 અને ભાવ સાથે સંકળાયેલા 3 એમ કુલ 15 માધ્યમો વિશે ચર્ચા કરી. આપણે એ પણ જોયું કે આ 15 માધ્યમો પૈકીના કોઈ પણ માધ્યમ વડે મનુષ્યની ભીતર પેદા થતી બ્રહ્મરૂપી શક્તિ મનુષ્યના શરીરને દરેક પ્રકારના રોગથી મુક્ત અને તંદુરસ્ત રાખે છે. મનુષ્યના મનને સ્થિર, શાંત તેમજ દરેક પ્રકારના તણાવ, વિષાદ અને ક્લેશથી મુક્ત રાખે છે. મનુષ્યના હૃદયમાં ભાવુકતા પેદા કરે છે. મનુષ્યની બુદ્ધિને ક્ષમભાવી અને વિવેકશીલ બનાવે છે. મનુષ્યની ભીતર રહેલા સ્વાર્થ, ભેદભાવ, મોહ અને અહંકારને દૂર કરે છે. મનુષ્યની ભીતર બધું જ બ્રહ્મ હોવાનો ભાવ પેદા કરે છે. તેમજ મનુષ્યની ભીતર આધ્યાત્મિકતા પેદા કરી મનુષ્યને મોક્ષની મંજિલનો મુસાફર બનાવે છે. હવે આ પુસ્તકના આ અંતિમ પ્રકરણમાં આપણે એવા સવાલોના જવાબો વિશે ચર્ચા કરીશું જે સવાલો મને એટલે કે લેખકને મારા બ્રહ્મ વિશેના પ્રવચનો તેમજ મિત્રો સાથે બ્રહ્મ વિશેની ચર્ચા અને સત્સંગ દરમિયાન અમુક જિજ્ઞાસુ શ્રોતા તથા મિત્રો દ્વારા પૂછવામાં આવ્યા હતા. આ સવાલો નીચે જણાવ્યા મુજબના છે. મનુષ્યનું બ્રહ્મરૂપી શક્તિ સાથે જોડાણ થવું એટલે શું? અને મનુષ્યની ભીતર બ્રહ્મરૂપી શક્તિ પેદા થવું એટલે શું? બ્રહ્મરૂપી શક્તિના સ્ત્રોત તરીકેના આ 15 માધ્યમો પૈકીના કોઈ પણ માધ્યમોનો યોગ્ય રીતે અભ્યાસ અને સાધના કરવાથી મનુષ્યને ઉપર જણાવ્યા મુજબના અનેક પ્રકારના ભૌતિક અને આધ્યાત્મિક ફાયદાઓ થતા હોવા છતાં પણ મનુષ્યને શા માટે પોતાના જીવન દરમિયાન આ માધ્યમોનો યોગ્ય અભ્યાસ અને સાધના કરવાની ધગશ, ઉત્સાહ, ઉમંગ કે ઈચ્છા પેદા થતી નથી? એવા કયા પરિબળો છે જે તેને આ માધ્યમોના અભ્યાસ અને સાધના પ્રત્યે બેપરવા અને ઉદાસીન બનાવે છે? ઘણા લોકો એમ કહે છે કે મનુષ્યને જીવનમાં જે કંઈ મળે છે અને તેના જીવનમાં જે કંઈ બને છે તે બધું તેના કર્મ અનુસાર થાય છે, જેને કર્મવાદ કહેવામાં આવે છે. જ્યારે ઘણા લોકો એમ કહે છે કે મનુષ્યને જીવનમાં જે કંઈ મળે છે અને જીવનમાં જે કંઈ બને છે તે બધું ઈશ્વરની કૃપા અને મરજી અનુસાર થાય છે, જેને ઈશ્વરવાદ કહે છે. આમ અમુક લોકોના મંતવ્ય મુજબ જીવનમાં જે કંઈ થાય છે તે બધું થવાનું કારણ કર્મવાદ છે, જ્યારે અમુક લોકોના મંતવ્ય મુજબ આ બધું થવાનું કારણ ઈશ્વરવાદ છે. તો આ બંનેમાં
ખરેખર સાચું શું છે, કર્મવાદ કે ઈશ્વરવાદ? અમુક લોકો એવો સવાલ પણ પૂછ્યો હતો કે અમે નિયમિત રીતે પરમાત્માની પૂજા પાઠ, ભક્તિ, આરાધના અને બંદગી કરીએ છીએ. જ્ઞાની અને જાણકાર પંડિતો કે જ્યોતિષાચાર્યોની સલાહ મુજબ ઓમકાર, ગાયત્રી મંત્ર અને અન્ય મંત્રોચ્ચાર કે જાપ કે માળા કરીએ છીએ. ભજન, કીર્તન, રાસ, ગરબા, કથા, સત્સંગ, સંગીત વગેરે માધ્યમો સાથે પણ સંકળાયેલા રહીએ છીએ અને યૌગિક ક્રિયાઓ અર્થાત યોગની સાધના પણ કરીએ છીએ. પરંતુ અમોને ક્યારેય પણ બ્રહ્મરૂપી શક્તિના સ્ત્રોત તરીકેના આ માધ્યમોથી થતા ફાયદાઓનો અનુભવ થતો નથી. તો આમ થવાનું કારણ શું છે? ઉપરોક્ત સવાલો કદાચ આ પુસ્તકના વાચકોના મનમાં પણ પેદા થવાની શક્યતા છે. તો ચાલો આ સવાલોના જવાબ વિશે પણ જાણીએ અને સમજીએ. પ્રથમ સવાલ: મનુષ્યનું બ્રહ્મરૂપી શક્તિ સાથે જોડાણ થવું અને મનુષ્યની ભીતર બ્રહ્મરૂપી શક્તિ પેદા થવું એટલે શું? આપણે જાણીએ છીએ કે કોઈ પણ યાંત્રિક કે વિદ્યુત ઉપકરણો કે મશીનને ચલાવવા માટે કે કાર્યરત રાખવા માટે ઉર્જા કે શક્તિની જરૂરત હોય છે. આપણું શરીર પણ એક જીવતું જાગતું મશીન છે. તેના બાહ્ય અંગો હાથ, પગ અને મુખ રસોડામાં, ઘરમાં, દુકાનમાં, ઓફિસમાં, કારખાનામાં ઉઠવાની, બેસવાની, હલનચલન કરવાની આદિ અનેક પ્રકારની કામગીરી દિવસ દરમિયાન કરતા હોય છે. તેના આંતરિક અંગો હૃદય, ફેફસા, કિડની, લીવર, પાચન તંત્ર વગેરે પણ 24 કલાક જુદા જુદા પ્રકારની કામગીરીમાં વ્યસ્ત રહેતા હોય છે. તેની 5 જ્ઞાનેન્દ્રિયો આંખ, કાન, નાક, જીભ અને ત્વચા જોવાનું, સાંભળવાનું, સૂંઘવાનું, સ્વાદ લેવાનું અને સ્પર્શ અનુભવવાનું કાર્ય સતત કરતી હોય છે. તેને તેના પ્રત્યેક અંગો અને અવયવોના અંતિમ કોષ સુધી પ્રાણશક્તિ પહોંચાડવા માટે પ્રાણને સતત ફરતો રાખવાની કામગીરી પણ કરવી પડતી હોય છે. તેના મગજ અને મનમાં અનેક પ્રકારના વિચાર, કલ્પના, શંકા, દ્વિધા, અટકળ, ઈચ્છા, તણાવ, ચિંતા, ક્લેશ, આવેગ આદિ પેદા થતા રહેતા હોય છે. ઉપરોક્ત વર્ણવેલું બધું કરવા માટે એટલે કે આપણા શરીરને કાર્યરત રાખવા માટે અન્ય મશીનની જેમ શરીરરૂપી મશીનને પણ શક્તિની જરૂર પડે છે. શરીરરૂપી મશીનરીને કાર્યરત રાખવા માટેની આ જરૂરી શક્તિ પૈકીની 30થી 35% શક્તિ મનુષ્ય ખોરાકમાંથી મેળવી લે છે, જ્યારે બાકીની 65થી 70% શક્તિ તે તેની આસપાસ વ્યાપ્ત રહેલી બ્રહ્મરૂપી શક્તિમાંથી પ્રાપ્ત કરે છે. ખોરાકમાંથી મળતી જરૂરી 30થી 35% શક્તિ તો મનુષ્ય રોજે રોજ ઘન અને પ્રવાહી ખોરાક ખાઈને ખોરાકમાંથી મેળવી લે છે, જ્યારે બાકીની 65થી 70% શક્તિ મનુષ્યને ઊંઘની અવસ્થા દરમિયાન તેની આસપાસના વિસ્તારમાં વ્યાપ્ત રહેલી બ્રહ્મરૂપી શક્તિ સાથે તેનું જોડાણ થવાથી આપમેળે પ્રાપ્ત થાય છે. એટલે કે મનુષ્ય જ્યાં સુધી સૂતો હોય છે ત્યાં સુધી આ શક્તિ તેને આપમેળે પ્રાપ્ત થતી રહે છે. પરંતુ જેવો તે જાગૃત થાય છે તે સાથે બ્રહ્મરૂપી શક્તિ સાથેનું તેનું જોડાણ તૂટી જાય છે.
અને એ રીતે જાગૃત અવસ્થામાં આ શક્તિ તેને મળતી બંધ થઈ જાય છે. ટૂંકમાં ઊંઘની અવસ્થામાં જે બ્રહ્મરૂપી શક્તિ મનુષ્યને આપમેળે પ્રાપ્ત થાય છે તે શક્તિ જાગૃત અવસ્થામાં મનુષ્યને આપમેળે પ્રાપ્ત થતી નથી. જો કે ઊંઘની અવસ્થા દરમિયાન મનુષ્યને પ્રાપ્ત થતી બ્રહ્મરૂપી શક્તિનું પ્રમાણ મર્યાદિત હોય છે. તે પ્રમાણ એટલું જ હોય છે જેટલું શરીરને કાર્યરત રાખવા માટે અર્થાત આગળ જણાવ્યા મુજબની શરીરની રોજિંદી કામગીરી કરવા માટે જરૂરી હોય છે. આ વાતને બીજા શબ્દોમાં આવી રીતે રજૂ કરી શકાય કે મનુષ્યના શરીરને એક દિવસ કાર્યરત રાખવા માટે જેટલી શક્તિની જરૂર હોય છે તેટલી શક્તિ મનુષ્યને રોજે રોજ ઊંઘ દરમિયાન પ્રાપ્ત થતી રહે છે. આમ ઊંઘ દરમિયાન મનુષ્યનું જોડાણ બ્રહ્મરૂપી શક્તિ સાથે થવાથી મનુષ્યને તેના શરીરને કાર્યરત રાખવા પૂરતી રોજિંદી જરૂરિયાત મુજબની બ્રહ્મરૂપી શક્તિ આપમેળે પ્રાપ્ત થતી રહે છે. એટલા માટે જ દરેક મનુષ્યએ પોતાના રોજિંદા જીવનમાં પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. આ તબક્કે વાચકોના મનમાં એક પ્રશ્ન અવશ્ય પેદા થશે કે જે બ્રહ્મરૂપી શક્તિ સાથે મનુષ્યનું જોડાણ ઊંઘની અવસ્થામાં આપમેળે થાય છે અને જે બ્રહ્મરૂપી શક્તિ મનુષ્યને ઊંઘની અવસ્થામાં આપમેળે પ્રાપ્ત થઈ શકે છે તે બ્રહ્મરૂપી શક્તિ સાથે મનુષ્યનું જોડાણ જાગૃત અવસ્થામાં શા માટે થતું નથી અને જાગૃત અવસ્થામાં તે બ્રહ્મરૂપી શક્તિ મનુષ્યને શા માટે આપમેળે પ્રાપ્ત થઈ શકતી નથી? તો ચાલો આ સવાલનો જવાબ જાણીએ અને સમજીએ. આપણા ઋષિ મુનિઓ, યોગીઓ, યોગ ગુરુઓ તથા શાસ્ત્રોના જણાવ્યા મુજબ મનુષ્યનું મન જ્યારે દરેક પ્રકારના ક્લેશ, તણાવ અને વિષાદથી મુક્ત હોય છે અને શાંત, સ્થિર અને એકાગ્રતાની અવસ્થામાં હોય છે ત્યારે મનુષ્યનું જોડાણ તેની આસપાસમાં વ્યાપ્ત રહેલી બ્રહ્મરૂપી શક્તિ સાથે આપમેળે થઈ જાય છે અને મનુષ્યને બ્રહ્મરૂપી શક્તિ આપમેળે પ્રાપ્ત થાય છે. તેનાથી ઉલટું મનુષ્યનું મન જ્યારે ક્લેશ, તણાવ અને વિષાદથી ઘેરાયેલું હોય છે, મનુષ્યનું મન જ્યારે ચંચળ, અશાંત અને અસ્થિર અવસ્થામાં હોય છે, અર્થાત ઘડીકમાં એક વિષય કે એક વિચારમાં, ઘડીકમાં બીજા વિષય કે બીજા વિચારમાં ભટકતું હોય છે ત્યારે મનુષ્યનું જોડાણ તેની આસપાસના વિસ્તારમાં વ્યાપ્ત રહેલી બ્રહ્મરૂપી શક્તિ સાથે આપમેળે થતું નથી અને મનુષ્યને તેની આસપાસના વિસ્તારમાં વ્યાપ્ત રહેલી બ્રહ્મરૂપી શક્તિ આપમેળે પ્રાપ્ત થઈ શકતી નથી. આમ આ સિદ્ધાંત મુજબ જ્યારે જ્યારે મનુષ્યનું મન સ્થિર, શાંત અને એકાગ્રતાની અવસ્થામાં હોય ત્યારે તેનું જોડાણ બ્રહ્મરૂપી શક્તિ સાથે આપમેળે થઈ જાય છે અને તેને બ્રહ્મરૂપી શક્તિ આપમેળે પ્રાપ્ત થાય છે. અને જ્યારે જ્યારે મનુષ્યનું મન અસ્થિર, અશાંત અને ચંચળ અવસ્થામાં હોય છે ત્યારે તેનું જોડાણ તેની આસપાસમાં વ્યાપ્ત રહેલી બ્રહ્મરૂપી શક્તિ સાથે થઈ શકતું નથી અને તેને બ્રહ્મરૂપી શક્તિ આપમેળે પ્રાપ્ત થઈ શકતી નથી.
આમ આ સિદ્ધાંત મુજબ જ્યારે જ્યારે મનુષ્યનું મન સ્થિર, શાંત અને એકાગ્રતાની અવસ્થામાં હોય તે આપણે જાણ્યું. હવે ઊંઘની અવસ્થા એ મનુષ્યની અજાગૃત અવસ્થા છે. આ અવસ્થા એક પ્રકારના પરોક્ષ ધ્યાનની અવસ્થા છે. આ અવસ્થામાં મનુષ્ય પોતાના સઘળા ક્લેશ, તણાવ અને વિચારને ભૂલી જાય છે અને એ રીતે મનુષ્યનું મન આપમેળે શાંત, સ્થિર અને એકાગ્ર થઈ જાય છે. આમ ઊંઘની અવસ્થામાં મનુષ્યનું મન આપમેળે શાંત, સ્થિર અને એકાગ્ર થઈ જવાથી ઋષિ મુનિઓના, યોગીઓના અને શાસ્ત્રોના ઉપર જ જણાવ્યા મુજબના સિદ્ધાંત અનુસાર મનુષ્યનું જોડાણ તેની આસપાસના વિસ્તારમાં વ્યાપ્ત બ્રહ્મરૂપી શક્તિ સાથે આપમેળે થઈ જાય છે અને તેને આપમેળે બ્રહ્મરૂપી શક્તિ પ્રાપ્ત થવા લાગે છે. હવે જ્યારે મનુષ્ય ઊંઘની અવસ્થામાંથી જાગૃત અવસ્થામાં આવે છે, એટલે કે જાગી જાય છે, ત્યારે તેને ઊંઘમાં ભૂલાઈ ગયેલા ક્લેશ, તણાવ અને વિષાદ ફરી પાછા યાદ આવી જાય છે. આમ જાગૃત અવસ્થામાં જ્યારે મનુષ્ય ઊંઘની અવસ્થામાંથી જાગૃત અવસ્થામાં આવે છે, એટલે કે જાગી જાય છે, ત્યારે ઊંઘમાં ભૂલાઈ ગયેલા ક્લેશ, તણાવ અને વિષાદ ફરી પાછા યાદ આવી જાય છે અને તેનું મન ફરીથી અશાંત, અસ્થિર અને ચંચળ અવસ્થામાં આવી જાય છે. આમ જાગૃત અવસ્થામાં મનુષ્યનું મન અસ્થિર, અશાંત અને ચંચળ થઈ જવાથી ઋષિઓ, યોગીઓ અને શાસ્ત્રના જણાવ્યા મુજબના સિદ્ધાંત અનુસાર મનુષ્યનું તેની આસપાસમાં વ્યાપ્ત બ્રહ્મરૂપી શક્તિ સાથેનું જોડાણ તૂટી જાય છે અને આ જોડાણ તૂટી જવાથી મનુષ્યને મળતી બ્રહ્મરૂપી શક્તિ આપમેળે બંધ થઈ જાય છે. ઉપરોક્ત ખુલાસાવાર ચર્ચા પછી દરેક વાચકોને ઊંઘની અવસ્થા દરમિયાન શા માટે મનુષ્યને બ્રહ્મરૂપી શક્તિ આપમેળે પ્રાપ્ત થાય છે અને જાગૃત અવસ્થામાં શા માટે મનુષ્યને બ્રહ્મરૂપી શક્તિ આપમેળે પ્રાપ્ત થતી નથી તે વાત સમજાઈ ગઈ હશે. મિત્રો, અમુક વાક્ય મેં 2 વાર બોલ્યા છે, એ ખાસ સમજવાની વાત છે. હાલ વાણીને વિરામ આપો. આવતીકાલે વાચિકમમાં આગળ સમજીએ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.